i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કાળીમોડી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીની બદલી થતા ગામ લોકો બંધ રખાડવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યું। મળતી માહિતી મુજબ કાળીમોડી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રોશનીબેન બિલવાડ જેઓ વર્ષ 2014 થી આ શાળામાં આચાર્યશ્રી તરીકે ફરજ બજાવે છે। ગત વર્ષે બનેલ અણબનાવના કારણે મન દુઃખના કારણે તેમને બદલી માંગી હશે, પરંતુ આચાર્યશ્રી રોશનીબેન બિલવાડ જ્યારથી આ શાળાનું આચાર્ય પદ સંભાળ્યું છે ત્યારથી આ શાળાની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે। શિક્ષણનો ગ્રોથ વધ્યો છે। બાળકોના વાલીઓ સાથે સારું સંકલન કરી અને બાળકોની સંખ્યામાં પણ વધારો કરી અને શાળાને અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે। શિક્ષણ સિવાયની પણ પ્રવૃત્તિઓમાં આ શાળા અગ્રેસર જોવા મળી રહી છે। સરકારશ્રીના અનેક કાર્યક્રમોમાં મહેમાનોને સ્વાગત કાર્યક્રમો પણ શોભાવેલ છે અને શૈક્ષણિક ક્ષેત્રે પણ અગ્રેસર આ શાળાના આચાર્યશ્રીની મહેનતથી રહેલ છે। આમ આચાર્યશ્રી રોશનીબેન બિલવાડની કામગીરી ધ્યાને રાખી અને ગામ લોકોએ તેમની કરાવેલ બદલી બંધ રાખવા ગામ લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દાહોદ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેની એક લોકોની રજૂઆત કરી રોશનીબેન બિલવાડ આચાર્યશ્રી કાળીમોડીની બદલી બંધ રાખવા ગામ લોકો ઉમટી પડ્યા હતા। હવે જોવું રહ્યું કે ગામ લોકોની તેમની ભૌતિક સુવિધાઓ અને શાળાના વિકાસ ધ્યાને લેવા ગામ લોકો જોવા મળ્યા છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।